હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આ આપણો મેડિકલ એડમિશન 2025નો 17મા નંબરનો વિડીયો છે. એટલે કે આગળ આપણે ઓલરેડી 16 વિડીયો બનાવ્યા છે, જેમાં પહેલા 13 વિડીયોમાં આપણે MBBS, BMS એટલે કે આયુર્વેદિક, BHMS એટલે કે હોમિયોપેથિક અને BDS એટલે કે ડેન્ટલ એમ દરેક કોલેજનું આપણે કટ ઓફ આપ્યું હતું. પછી 14, 15 અને 16 વિડીયોમાં જેમાં આપણે MBBS, આયુર્વેદિક અને ડેન્ટલ એમાં દરેકમાં કોલેજમાં ફી અને સીટની માહિતી આપી હતી. આજે આપણે 17મા નંબરના વિડીયોમાં BHMS એટલે કે હોમિયોપેથિકની દરેક 48 કોલેજની ફી અને સીટની માહિતી આપીશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો. અને આગળના વિડીયો તમને ક્યાં મળશે? તો મેડિકલ એડમિશન 2025 નામના પ્લેલિસ્ટમાં તમને દરેક વિડીયો મળી જશે. તો આપણે શરૂઆત કરીએ. તો હોમિયોપેથિકમાં જે 48 કોલેજ છે એમાંથી એક સરકારી કોલેજ તમે કહી શકો છો, એક સરકારી કોલેજ છે. પછી 3 છે એ અર્ધ સરકારી છે, અને 44 પ્રાઇવેટ કોલેજ છે. તો આપણે દરેકની ડિટેલમાં વાત કરીશું. તો ચલો આપણે અહીંયા રેડ પેનથી વાત કરીએ. તો આપણે જોઈએ તો કે પહેલી સરકારી કોલેજ છે જેનું નામ છે ગવર્મેન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે દેથળી સિદ્ધપુરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો 125 સીટ છે, જેમાં 19 ઓલ ઇન્ડિયા કોટાની અને 106 સ્ટેટ કોટાની. એટલે કે આ 19 સીટમાં ગુજરાતના વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે છે અને બહારના રાજ્યના પણ વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. અને જે 106 સીટ છે એમાં માત્ર ગુજરાતના જ વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. આપણે ફીની માહિતી મેળવીએ તો જે એકમાત્ર ગવર્મેન્ટ કોલેજ છે એની ફી છે 0.04 લાખ. એટલે કે અહીંયા માત્ર 4000 ફી છે. આ ફી છે એ લાખની અંદર આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. આગળ આપણે જોઈએ તો હવે 3 અસરકારી કોલેજ છે, જેમાં એક છે આણંદ હોમિયોપેથિક કોલેજ, જે આણંદમાં આવેલી છે. પછી બીજા નંબરની છે ડૉક્ટર VH દવે હોમિયોપેથિક કોલેજ, એ પણ આણંદમાં આવેલી છે. અને ત્રીજી અસરકારી કોલેજ છે જેનું નામ છે ગુજરાત હોમિયોપેથિક કોલેજ, જે સાવલી વડોદરામાં આવેલી છે. તો જે ઉપરની બે આણંદવાળી કોલેજ છે એ SP પટેલ યુનિવર્સિટી એટલે કે સરદાર પટેલ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. અને વડોદરાની કોલેજ છે એ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે જોઈએ તો દરેકમાં 125 સીટ છે ત્રણેય કોલેજમાં, એટલે કે 19 ઓલ ઇન્ડિયા કોટાની અને 106 ગુજરાત એટલે કે સ્ટેટ કોટાની. પછી ફી આપણે જોઈએ તો ત્રણેય કોલેજમાં ફી કેટલી છે? 0.35 લાખ. એટલે કે અહીંયા ત્રણેય અસરકારી કોલેજમાં 35,000 ફી છે. તો આપણે ત્રણેય કોલેજની સાથે વાત કરી લીધી છે, સંપૂર્ણ ડિટેલમાં સમજણ પડી ગઈ. હવે આપણે દરેક પ્રાઇવેટ કોલેજની વાત કરીએ એક એક કરીને. તો આપણે 5મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અરિહંત હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે, એટલે કે અડાલજ કલોલ હાઈવે પર આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ગાંધીનગર સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો હવે દરેક પ્રાઇવેટ કોલેજ છે જેમાં પણ 100 સીટ હશે એમાં 15 ઓલ ઇન્ડિયા કોટાની હશે, 60 સ્ટેટ કોટાની હશે, 10 મેનેજમેન્ટ કોટાની હશે અને 15 NRI કોટાની. અને NRI કોટાની સીટ ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. હવે જ્યાં પણ 100 સીટ હશે ડાયરેક્ટ હું 100 સીટની વાત કરીશ. આવી રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એટલે કે ઓલ ઇન્ડિયા કોટાની, સ્ટેટ કોટાની, મેનેજમેન્ટ કોટાની, NRI કોટાની વાત કરીશ ને તમે જોઈ શકો છો દરેકમાં સેમ જ હશે. તો એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 1,19,000 છે. પછી મેનેજમેન્ટ કોટાની ફી 1,61,000 એટલે કે 1.61 લાખ અને NRI કોટાની ફી પણ 1,61,000 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 6ઠ્ઠા નંબરની કોલેજ જેનું નામ છે આર્યવીર હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે જોઈએ તો 100 સીટ છે. અને એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 91,000 છે, મેનેજમેન્ટ કોટાની ફી 1,37,000 છે અને NRI કોટાની ફી 1,98,000 છે. આગળની કોલેજ આપણે વાત કરીએ તો કે 7મા નંબરની કોલેજ જેનું નામ છે અમદાવાદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં જ આવેલી છે. તો એ આપણે જોઈએ રોલ યુનિવર્સિટી વડોદરા સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો 100 સીટ છે. આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,60,000 છે, મેનેજમેન્ટ કોટાની ફી 2,26,000 છે અને NRI કોટાની ફી $5,000 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 8મા નંબરની કોલેજ જેનું નામ છે અનન્ય કોલેજ ઓફ હોમિયોપેથી, જે કલોલ ગાંધીનગર હાઈવે પર આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટ જોઈએ તો 100 સીટ છે. એમાં આપણે માહિતી મેળવીએ કે કેટલી ફી છે તો ગવર્મેન્ટ કોટાની ફી 1,70,000 છે, મેનેજમેન્ટ કોટાની ફી 1,57,000 છે અને NRI કોટાની ફી પણ 1,57,000 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 9મા નંબરની કોલેજ જેનું નામ છે આર્ડેક્ટા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે.
તો એમાં જોઈએ તો એ આપણે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો આમાં 60 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની 9, 36 સ્ટેટ કોટાની, 6 મેનેજમેન્ટ કોટાની અને 9 NRI કોટાની આ ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. તો અહીંયા થોડી સીટ અલગ હતી તો આપણે દરેકની વાત કરી છે. જેમાં 100 સીટ હશે એમાં આપણે ડાયરેક્ટ 100 સીટ જ કહીશું. તો આગળ આપણે જોઈએ તો કે એમાં આપણે જોઈએ જો અહીંયા પરમિશન તમે જોઈ શકો છો કે આ જે કોલેજ છે એમાં યુનિવર્સિટીને પરમિશન મળીશું પણ નેશનલ કમિશન ઓફ હોમિયોપેથીમાંથી પરમિશન મળ્યું નથી. તો અહીંયા જો આમાં શું લખેલું છે કે આમાં ડિનાય કરેલું છે, એટલે કે આ કોલેજને પરમિશન મળી નથી. તમે જોઈ શકો છો. એટલે મેં જે કટઓફનો વિડીયો બનાવ્યો છે એમાં પણ મેં આ કોલેજને કીધું હતું કે આમાં કોઈ મેડિકલ વેબસાઇટ પર માહિતી આપેલી નથી. તો અહીંયાથી તમને જાણકારી મળે છે કે આ કોલેજમાં એ વર્ષે એડમિશન થયું નહોતું. એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,19,000 છે, પછી મેનેજમેન્ટ કોટાની ફી 1,41,000 છે અને NRI કોટાની ફી પણ એટલી જ છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 10મા નંબરની કોલેજ જેનું નામ છે બરોડા હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. તો વડોદરાની કોલેજ ઠેઠ ઉત્તર ગુજરાતની યુનિવર્સિટી સાથે જોઈન કરી છે, તમે જોઈ શકો છો. એમાં આપણે જોઈએ તો એમાં 100 સીટ છે. પછી એમાં આપણે જોઈએ તો કે આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,02,000 છે, મેનેજમેન્ટ કોટાની ફી 1,85,000 છે અને NRI કોટાની ફી 2,25,000 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 11મા નંબરની કોલેજ જેનું નામ છે ભાર્ગવા હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે આણંદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ સરદાર પટેલ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં 100 સીટ છે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1 લાખ છે, મેનેજમેન્ટ કોટાની ફી 1,35,000 છે અને NRI કોટાની ફી પણ 1,35,000 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 12મા નંબરની કોલેજ જેનું નામ છે CD પચ્ચીગર કોલેજ ઓફ હોમિયોપેથિક એન્ડ મેડિસિન એન્ડ હોસ્પિટલ જે સુરતમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, જેમાં 100 સીટ છે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 76,000 છે, NRI કોટાની મેનેજમેન્ટ કોટાની ફી 1,30,000 છે અને NRI કોટાની ફી $7,500 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ 13મા નંબરની કોલેજ જેનું નામ છે CN કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે વ્યારા ડિસ્ટ્રિક્ટ તાપીમાં આવેલી છે. તેમાં આપણે જોઈએ તો કે એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં 100 સીટ છે. દરેક કોલેજમાં મેક્સિમમ કોલેજમાં 100 સીટ છે, તમે જોઈ શકો છો. ઓલ ઇન્ડિયા કોટાની 15, સ્ટેટ કોટાની 60, મેનેજમેન્ટ કોટાની 10 અને NRI કોટાની 15. તો દરેકમાં 100 સીટ છે એવરેજ. પછી આપણે જોઈએ તો એમાં ફી જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,28,000 છે, મેનેજમેન્ટ કોટાની ફી 1,98,000 છે અને NRI કોટાની ફી એટલી જ છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 14મા નંબરની કોલેજ જેનું નામ છે ગાંધીનગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં 100 સીટ છે. આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,18,000 છે, મેનેજમેન્ટ કોટાની ફી 1,59,000 છે અને NRI કોટાની એટલી જ ફી છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ 15મા નંબરની કોલેજ જેનું નામ છે ગોકુળ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે પાટણમાં આવેલી છે. તેમાં આપણે જોઈએ તો કે જે ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર સાથે જોડાયેલી છે. પછી એમાં 100 સીટ છે. આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,11,000, મેનેજમેન્ટ કોટાની ફી 1,65,000 અને NRI કોટાની ફી પણ 1,65,000 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો 16મા નંબરની કોલેજ જેનું નામ છે જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ પારુલ યુનિવર્સિટી વડોદરા સાથે જોડાયેલી છે. પછી એમાં 100 સીટ છે. ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,60,000, મેનેજમેન્ટ કોટાની ફી 2,40,000 અને NRI કોટાની ફી $5,000 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે અહીંયા 17મા નંબરની કોલેજ જેનું નામ છે જય જલારામ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે ડિસ્ટ્રિક્ટ પંચમહાલમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સાથે જોડાયેલી છે. પછી એમાં 100 સીટ છે. આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,35,000 છે, મેનેજમેન્ટ કોટાની ફી 1,82,000 છે અને NRI કોટાની ફી પણ 1,82,000 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 18મા નંબરની કોલેજ જેનું નામ છે કામદાર હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, જેમાં 100 સીટ છે. પછી આપણે જોઈએ એમાં ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,36,000 છે, મેનેજમેન્ટ કોટાની ફી 1,83,000 છે અને NRI કોટાની ફી 1,82,000 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ 19મા નંબરની કોલેજ જેનું નામ છે લલિતાબેન રમણીકલાલ શાહ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે જામનગરમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં 100 સીટ છે. આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 91,000 છે, મેનેજમેન્ટ કોટાની ફી 1,37,000 છે અને NRI કોટાની ફી એટલી જ છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ
તો કે 20મા નંબરની કોલેજ જેનું નામ છે લક્ષ્મીબેન હોમિયોપેથિક જે મેડિકલ કોલેજ છે જે ડિસ્ટ્રિક્ટ મહેસાણામાં આવેલી છે ભાંડુમાં. તો એમાં આપણે જોઈએ તો કે એ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં 100 સીટ છે. એમાં આપણે જોઈએ તો જો ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ છે, સ્ટેટ કોટાની 60 સીટ છે, 25 મેનેજમેન્ટ કોટાની સીટ છે અને NRI કોટાની અહીંયા એક પણ સીટ નથી. પણ મેક્સિમમ કોલેજમાં NRI કોટાની સીટ ખાલી જ રહે છે અને એને મેનેજમેન્ટ કોટામાં જ કન્વર્ટ કરવામાં આવે છે. પણ અહીંયા ડાયરેક્ટ મેનેજમેન્ટ કોટાની સીટ આપી દીધી છે, NRI કોટાની એક પણ સીટ આપી નથી. પછી આગળની કોલેજ આપણે એમ ફી જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની ફી 99,000 છે, મેનેજમેન્ટ કોટાની ફી 1,34,000 છે અને NRI કોટાની સીટ નથી એટલે અહીંયા ફી આપેલી નથી. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 21મા નંબરની કોલેજ જેનું નામ છે લીંબડી હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે લીંબડી સુરેન્દ્રનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટ જોઈએ તો કે 100 સીટ છે. એમાં પણ NRI કોટાની એક પણ સીટ નથી. પછી એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,18,000 છે, મેનેજમેન્ટ કોટાની ફી 1,59,000 છે અને NRI કોટાની સીટ નથી એટલે ફીની માહિતી આપેલી નથી. આગળની કોલેજ આપણે જોઈએ તો કે 22મા નંબરની કોલેજ જેનું નામ છે મર્ચન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે બાસણા ડિસ્ટ્રિક્ટ મહેસાણામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. જેમાં 100 સીટ છે. જેમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,03,000 છે, મેનેજમેન્ટ કોટાની ફી 1,39,000 છે અને NRI કોટાની ફી એટલી જ છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ 23મા નંબરની કોલેજ જેનું નામ છે નોબલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે જૂનાગઢમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે નોબલ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. જેમાં 100 સીટ છે. એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,21,000, મેનેજમેન્ટ કોટાની ફી 1,63,000 છે અને NRI કોટાની ફી એટલી જ છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 22મા નંબરની કોલેજ જેનું નામ છે નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે મહેસાણામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ સાંકરચલ પટેલ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. જેમાં 100 સીટ છે. એમાં આપણે સીટ ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,19,000 છે, મેનેજમેન્ટ કોટાની ફી 1,66,000 છે અને NRI કોટાની એટલી જ ફી છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 25મા નંબરની કોલેજ જેનું નામ છે PP સવાણી હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે સુરતમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે PP સવાણી યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. જેમાં 60 સીટ છે, ઓલ ઇન્ડિયા કોટાની 9 સીટ, સ્ટેટ કોટાની 36 સીટ, મેનેજમેન્ટ કોટાની 9 સીટ અને NRI કોટાની 9 સીટ જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. NRI કોટાની 9 સીટ છે. આમ જો 9 ઓલ ઇન્ડિયા કોટાની, 36 સ્ટેટ કોટાની, પછી 6 મેનેજમેન્ટ કોટાની અને 9 NRI કોટાની જે ખાલી રહેશે તેને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. કંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો. આગળની આપણે ફીની માહિતી જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી છે 1,19,000, મેનેજમેન્ટ કોટાની ફી છે 1,66,000 અને NRI કોટાની એટલી જ ફી છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો 26મા નંબરની કોલેજ જેનું નામ છે પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ પારુલ યુનિવર્સિટી વડોદરા સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો 100 સીટ છે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોલેજમાં 1,60,000 ફી છે ગવર્મેન્ટ કોટામાં અને મેનેજમેન્ટ કોટામાં 2,36,000 અને NRI કોટામાં $5,000 ફી છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 27મા નંબરની કોલેજ જેનું નામ છે પાયોનિયર MS પાઠક હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સાથે જોડાયેલી છે. જેમાં 100 સીટ છે. આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,12,000, મેનેજમેન્ટ કોટાની ફી 1,51,000 અને NRI કોટાની એટલી જ ફી છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 28મા નંબરની કોલેજ જેનું નામ છે રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે ગોંડલ રોડ રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ પારુલ યુનિવર્સિટી વડોદરા સાથે જોડાયેલી છે. તમે જોઈ શકો છો રાજકોટની કોલેજને વડોદરાની યુનિવર્સિટી સાથે જોડવામાં આવી છે. પછી આપણે સીટની માહિતી મેળવીએ તો 100 સીટ છે. પછી એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,06,000, મેનેજમેન્ટ કોટાની ફી 2,40,000 અહીંયા 1,60,000 છે અને મેનેજમેન્ટ કોટાની ફી 2,40,000 અને NRI કોટાની ફી $5,000 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 29મા નંબરની કોલેજ જેનું નામ છે SS અગ્રવાલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે નવસારીમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. જેમાં 100 સીટ છે. આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,16,000, મેનેજમેન્ટ કોટાની ફી 1,57,000 અને NRI કોટાની ફી 3,14,000 છે. એટલે કે મેનેજમેન્ટ કોટા કરતાં ડબલ ફી છે. આગળ આપણે જોઈએ તો કે આગળની કોલેજ 30મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રી HN શુક્લા હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. જેમાં 100 સીટ છે. આગળની આપણે વાત કરીએ ફીની તો એમાં ગવર્મેન્ટ કોટાની ફી 1,24,000, મેનેજમેન્ટ કોટાની ફી 1,67,000 અને NRI કોટાની ફી 2,07,000 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે
31મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રી મહાલક્ષ્મીજી મહિલા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે અને જે ઓનલી ગર્લ્સ માટે છે, જે તમારે ચોઇસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં આપણે જોઈએ તો કે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સાથે જોડાયેલ છે. પછી એમાં આપણે જોઈએ તો 100 સીટ છે. ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,24,000, મેનેજમેન્ટ કોટાની ફી 1,74,000 અને એનઆરઆઈ કોટાની ફી 2,50,000 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ 32મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રી સરદાર પટેલ મહિલા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે મોરબી રોડ હડાલા રાજકોટમાં આવેલી છે અને એ પણ ઓનલી ગર્લ્સ માટે જ છે. તો એમાં આપણે જોઈએ તો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, જેમાં 60 સીટ છે. અને આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,19,000, મેનેજમેન્ટ કોટાની ફી 1,66,000 અને એનઆરઆઈ કોટાની ફી પણ 1,66,000 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે અહીંયા 33મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રી શામળાજી હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે ગોધરામાં આવેલી છે. તેમાં આપણે જોઈએ તો કે એ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સાથે જોડાયેલી છે, જેમાં 100 સીટ છે. આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,20,000, એનઆરઆઈ કોટાની ફી 1,67,000, અહીંયા મેનેજમેન્ટ કોટાની ફી 1,67,000 અને એનઆરઆઈ કોટાની ફી પણ એટલી જ છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 34મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રી સ્વામિનારાયણ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે કલોલ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગરમાં આવેલી છે. એમાં આપણે યુનિવર્સિટી જોઈએ તો સ્વામિનારાયણ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, એમાં 100 સીટ છે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,50,000, એનઆરઆઈ કોટાની ફી 2,02,000 છે અને એનઆરઆઈ કોટાની ફી પણ 2,02,000 છે. તો તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ, કેમ કે ગુજરાતી એકમાત્ર ચેનલ છે જેના પર સંપૂર્ણ મેડિકલ એડમિશન સમજાવવામાં તમને આવશે, અને આવી જ માહિતી માટે તમારે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની છે. તો આગળની કોલેજ આપણે જોઈએ તો કે 35મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રી આર્યતેજ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે મોરબીમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, જેમાં 60 સીટ છે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,19,000, મેનેજમેન્ટ કોટાની ફી 1,25,000 અને એનઆરઆઈ કોટાની ફી 1,19,000 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ 36મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રી BA ડાંગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, જેમાં 80 સીટ છે. અને આપણે એમાં ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 97,000 છે, મેનેજમેન્ટ કોટાની ફી 1,30,000 છે અને એનઆરઆઈ કોટાની પણ એટલી જ ફી છે. તો આગળની કોલેજ આપણે જોઈએ તો કે 37મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રી BG ગરૈયા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે કાલીપત ડિસ્ટ્રિક્ટ રાજકોટમાં આવેલી છે. તેમાં આપણે જોઈએ તો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટ જોઈએ તો એમાં 100 સીટ છે. પછી આપણે ફી જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,19,000, મેનેજમેન્ટ કોટાની ફી 1,76,000 અને એનઆરઆઈ કોટાની એટલી જ ફી છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 38મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રીમતી મલિની કિશોરે સંઘવી, એટલે કે MK સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે કરજણ ડિસ્ટ્રિક્ટ વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટ જોઈએ તો 100 સીટ છે. ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,70,000, મેનેજમેન્ટ કોટાની ફી 1,87,000 અને એનઆરઆઈ કોટાની ફી પણ 1,87,000 છે. આગળની કોલેજ આપણે જોઈએ તો કે 39મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રીમતી AJ સાવલા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે મહેસાણામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી આપણે સીટ જોઈએ તો એમાં 100 સીટ છે. પછી ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,02,000 છે, મેનેજમેન્ટ કોટાની ફી 1,42,000 છે અને એનઆરઆઈ કોટાની ફી અહીંયા 2 લાખ છે. આગળની કોલેજ આપણે જોઈએ તો કે 40મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રીમતી વસંતાબેન N વ્યાસ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે અમરેલીમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો 100 સીટ છે. ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 81,000 છે, મેનેજમેન્ટ કોટાની ફી 1,02,000 છે અને એનઆરઆઈ કોટાની ફી પણ 1,02,000 છે. આગળની કોલેજ આપણે જોઈએ તો કે 41મા નંબરની કોલેજ જેનું નામ છે સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે ભાવનગરમાં આવેલી છે, જે મહારાજા કૃષ્ણકુમારજી ભાવનગર યુનિવર્સિટી સાથે જોડેલ છે. એમાં 100 સીટ છે. ફીની માહિતી મેળવીએ આપણે તો ગવર્મેન્ટ કોટાની ફી 1,45,000, મેનેજમેન્ટ કોટાની ફી 2 લાખ છે અને એનઆરઆઈ કોટાની ફી પણ અહીંયા 2 લાખ છે. આગળની કોલેજ આપણે જોઈએ તો કે 42મા નંબરની કોલેજ જેનું નામ છે વાલન હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે યુનિવર્સિટી જોઈએ તો કે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે જોઈએ તો કે 60 સીટ છે. અને અહીંયા જો તમે પરમિશનને અવેટેડ છે, એટલે કે આ કોલેજની પરમિશન છેલ્લે મળી નથી, એટલે આપણે જે કટઓફનો વિડીયો બનાવ્યો તેમાં આપણે ડેટા મળ્યો જેમાં અવેટેડ છે અથવા ડિનાય છે. આગળની કોલેજ હતી અહીંયા
BA ડાંગર કરીને હતી, આ રહી જુઓ, તમે જોઈ શકો છો, આ રહી BA ડાંગર 36મા નંબરની કોલેજ, એમાં તમે જોઈ શકો છો, જો એની પરમિશન મળી નથી, વેટમાં હતું પણ છેલ્લે પણ પરમિશન મળી નથી, એટલે એનો આપણે કટઓફના વિડીયોમાં તમને કીધું હતું કે આ કોલેજ આપણે કોઈ મેડિકલની વેબસાઇટ પર કોઈ માહિતી નથી, પણ માહિતી કેમ નથી કે કોલેજની પરમિશન જ નથી મળી, એટલે તમને જે તમારો આન્સર હતો એ મળી ગયો છે. તો આપણે આગળની વાત કરીએ કોલેજની, તો એની ફી હતી કઈ કોલેજ છે આપણી, જેનું નામ છે વાલન હોમિયોપેથિક મેડિકલ કોલેજ. અને આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,19,000, મેનેજમેન્ટ કોટાની ફી 1,66,000 અને NRI કોટાની ફી એટલી જ છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 43મા નંબરની કોલેજ, જેનું નામ છે વિદ્યાદીપ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે સુરતમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે વિદ્યાદીપ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે ફીની માહિતી પહેલાં સીટની માહિતી મેળવીએ તો 100 સીટ છે. આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટામાં ફી 1,01,000 છે, મેનેજમેન્ટ કોટામાં ફી 1,36,000 છે અને NRI કોટામાં એટલી જ ફી છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ 44મા નંબરની કોલેજ, જેનું નામ છે મોનાર્ક હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ મોનાર્ક યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો 60 સીટ છે. ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,19,000, મેનેજમેન્ટ કોટાની ફી 1,66,000 અને NRI કોટાની ફી 5 લાખ છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 45મા નંબરની કોલેજ, જેનું નામ છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે જામનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો 60 સીટ છે. ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,19,000, મેનેજમેન્ટ કોટાની ફી 1,35,000 અને NRI કોટાની ફી $2,000 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 46મા નંબરની કોલેજ, જેનું નામ છે નોબલ સ્ટાર હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ સાથે જોડેલી છે. પછી એમાં 100 સીટ છે. ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 1,19,000 છે અને મેનેજમેન્ટ કોટાની ફી 1,66,000 છે. એટલે કે આ નવી કોલેજ ખુલી છે, એટલે ટોકન ફી તરીકે થોડી ફીમાં વધારો થઈ શકે છે. અને NRI કોટાની એક પણ સીટ હશે નહીં, એટલે કે એની ફી દર્શાવીને તમે જોઈ શકો છો NRI કોટાની એક પણ સીટ નથી, એટલે ફીની માહિતી દર્શાવી નથી. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 47મા નંબરની કોલેજ, જેનું નામ છે CVM હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે આણંદમાં આવેલી છે. અને 48મા નંબરની કોલેજ છે, જેનું નામ છે અર્પિત હોમિયોપેથિક મેડિકલ કોલેજ, એ રાજકોટમાં આવેલી છે. તો જે આણંદની કોલેજ છે એ CVM યુનિવર્સિટી સાથે જોડાયેલી છે અને રાજકોટની કોલેજ છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. બંનેમાં આપણે જોઈએ તો એકમાં 100 સીટ છે અને એકમાં 60 સીટ છે. આપણે ફીની માહિતી મેળવીએ તો બંનેમાં ફી સમાન છે. ગવર્મેન્ટ કોટાની ફી 1,19,000 અને મેનેજમેન્ટ કોટાની ફી 1,66,000 તમે બંનેમાં જોઈ શકો છો. અને જે આણંદની કોલેજ છે એમાં NRI કોટાની ફી 5 લાખ છે. આપણે ટોટલ જોઈએ હોમિયોપેથિકમાં, તો હોમિયોપેથિકમાં ગુજરાતમાં ટોટલ 4,560 સીટ છે. કેટલી સીટ છે? 4,560, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની 685, એમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને બહારના રાજ્યના બંને વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે. પછી સ્ટેટ કોટાની એટલે કે GQની સીટ છે એ 2860 છે, જેમાં માત્ર ગુજરાતના જ વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. પછી મેનેજમેન્ટ કોટાની સીટ છે એમાં ગુજરાતના વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે, પણ ગવર્મેન્ટ કોટા કરતાં થોડી ફી વધારે હોય છે. પછી NRI કોટાની 555 સીટ છે, પણ એમાંથી 5-10 સીટ જ ભરાશે, મેક્સિમમ સીટ ખાલી રહેશે. તો એને ખાલી રાખવામાં આવશે નહીં, એને મેનેજમેન્ટ કોટામાં એડ કરવામાં આવશે, એટલે એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે અને તમને એડમિશન આપવામાં આવશે. તો તમારે યાદ રાખવાનું છે હોમિયોપેથિકની ગુજરાતમાં 4,560 સીટ છે. તો આ તો આપણે હોમિયોપેથિકની કોલેજનો ફી અને સીટનો વિડીયો આપણે દરેકના વિડીયો બનાવ્યા છે મેડિકલ એડમિશન 2025 નામના પ્લેલિસ્ટમાં છે અને તમે દરેક વિડીયો જોઈ શકો છો. તો બસ આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો.